ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ઘણા દિવસથી તમે રાત દિવસ રાહ જોઈ રહ્યા હતા, તો તમારા માટે ખુશખબરી છે, લો આવી ગઈ. અંડર ગ્રેજ્યુએટની એક્ઝામની ડેટ જે છે એ અત્યારે જાહેર કરી દીધી છે. બરાબર છે. નીચે મેં લખ્યું છે, જો સોવત હે વો ખોવત હે. તો હવે જાગી જાઓ. બરાબર છે. જે લોકોને ઘણા દિવસથી મને પ્રશ્ન કરતા હતા એના માટે સરસ મજાના ગુડ ન્યૂઝ આવી ગયા છે કે તમારી જે ઇંતજાર હતો એ અત્યારે ખતમ થાય છે. બરાબર. તમને હું રેલવેની લીગલી નોટિસ જે છે એ જ બતાવી દઉં, કઈ તારીખથી પરીક્ષા શરૂ થાય છે અને ક્યાં સુધી રહેશે. તો અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. બરાબર છે. જો સિરિયલ નંબરની અંદર શું બતાવે છે કે CN એટલે કે સેન્ટ્રલ જે એમ્પ્લોયમેન્ટ નંબર છે એ બતાવે છે 6/2024 અને નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે NTPC અને અંડર ગ્રેજ્યુએશન માટેની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે જેને CBT બોલીએ છીએ એની તારીખ જે છે એ જાહેર કરી દીધી છે. 7 ઓગસ્ટ 2025થી લઈ અને 8 સપ્ટેમ્બર એટલે કે 1 મહિનો એક્ઝામ જે છે ચાલવાની છે. તો આ 1 મહિનાની અંદર તમારે પરીક્ષા જે છે એ આપવાની રહેશે. નીચે થોડી ઘણી સૂચનાઓ આપેલી છે. બરાબર છે. લિંક આપી છે કે ભાઈ એક્ઝામ સિટી એન્ડ ડેટ એન્ડ ડાઉનલોડિંગ ઓફ ટ્રાવેલ ઓથોરિટી એટલે કે જે SC/ST વાળા લોકો છે એમને ફ્રી પાસ મળે છે ટ્રાવેલિંગ કરવા માટેનો. એ ક્યારથી જોઈ શકશે તો કે વિલ બી મેડ લાઈવ 10 ડે પ્રિયર એટલે કે 10 દિવસ પહેલાં. તમારે માનો કે પરીક્ષા છે એ 10 તારીખે હશે તો 1 તારીખે તમે આ વસ્તુ જે છે એ જોઈ શકશો. ઓકે. સાથે સાથે ઘણા પૂછતા હોય છે કે સર મારે એક્ઝામ છે પણ હજી કોલ લેટર ડાઉનલોડ થતો નથી, તો એના માટે પણ અહીંયા સૂચના આપી દીધી છે કે ઓછામાં ઓછા 4 દિવસ રહેશે જે તમારે એક્ઝામ હશે ત્યારે તમે એક્ઝામ સિટી એન્ડ ડેટ ઇન્ટિમેશન લિંક જે છે તમને 4 દિવસ પહેલાં કોલ લેટર ડાઉનલોડ કરવાની છૂટ આપવામાં આવશે. એના સિવાય એક સરસ મજાની અહીંયા તમને એણે માહિતી આપી છે. ઘણા લોકો મને પૂછે છે કે સર મારું આધાર કાર્ડ અપડેટ નથી, આ છે તે છે. તો જો અહીંયા લખ્યું છે, આધાર લિંક્ડ biometric authentication of candidate will be done in the exam center prior to enter in the exam hall. બરાબર. કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ બ્રિંગ ધેર ઓરિજિનલ આધાર કાર્ડ. ફરજિયાત લઈ જવાનું છે ઓરિજિનલ આધાર કાર્ડ અથવા તો પ્રિન્ટ આઉટ ઓફ વેરીફાઈડ આધાર. બરાબર છે. કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ઓથેન્ટિકેશન ધેર આઈડેન્ટિટી પ્રૂફ થ્રુ આધાર વેરિફિકેશન. એટલે કે તમે એ જ વ્યક્તિ છો એવું આધાર ઓથેન્ટિકેશન થશે. તમારો થંબ પણ લેવામાં આવશે કે કોઈ જગ્યાએ કદાચ આંખનું પણ સ્કેનિંગ કરે છે જ્યારે થંબ મશીન બંધ હોય તો. ઇફ નોટ ડન ઓલરેડી, જો તમારું આવું કાંઈ અત્યારે ડન ન હોય તો બાય લોગ ઇન વિથ ધેર ક્રેડેન્ટિયલ એટ. બરાબર છે. આની અંદર પણ જો બાકી હોય તમે આધાર ઓથેન્ટિકેશન કરવાનું, બરાબર છે, જો રેલવેની વેબસાઇટમાં બાકી હોય તો પણ તમે કરી લેશો એવી એણે સૂચના આપણને આપી દીધી છે. ઓકે. એના સિવાય કંઈ જરૂરી હોય તો હું નજર મારીને તમને કહું છું. બાકી બધી સૂચનાઓ એવી છે કે ભાઈ તમે લીગલી અમારી વેબસાઇટ ઉપર જે કાંઈ સૂચનાઓ આપવામાં આવે છે એને તમે જોશો. ઓકે મિત્રો. તો જુઓ, આ જે 2 તારીખ છે 7મા મહિનામાં આ આપણને રિલીઝ કરવામાં આવેલી છે અને ચેરપર્સન જે છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નોટિસ આપી અને જાહેર કરવામાં આવ્યું છે. એક નાનકડી જાહેરાત કરી દઉં છું કે ભાઈ મારો નંબર છે વોટ્સઅપ નંબર 91 57 68 80 અને 58. જો કોઈ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ સેટ ખરીદવા માંગતા હોય, મટીરિયલની અંદર ગણિતનું મટીરિયલ ખરીદવા માંગતા હોય અથવા તો એ લોકો વિજ્ઞાનનું મટીરિયલ ચાહતા હોય, પ્રેક્ટિસ સેટ લેવા માંગતા હોય, ગુજરાતીમાં ઓરિજિનલ પેપર જે NTPCમાં અગાઉ લેવાઈ ગયા છે એમાં આપણી પાસે 2025ના હાલ લેવાયેલી પરીક્ષાના પણ પેપર આવી ગયા છે. બરાબર. જો તમે પરચેજ કરવા માંગતા હોય તો માત્ર 151 જેટલી ફીઝની અંદર તમે પરચેજ કરી શકો છો. ઓકે મિત્રો. તો તૈયારી કરવા માટે થઈ અને આપણી ચેનલ ઉપર લોટ્સ ઓફ વિડીયો મૂકેલા છે, એને જુઓ અને તમે તમારી તૈયારી જે છે એને ખૂબ સરસ રીતે આગળ વધારો. આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. બાકીની માહિતી જે છે આવતીકાલે કંઈ નવું અપડેટ હશે તો આપણે અચૂકથી મૂકીશું.